વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 13ના મ્યુનિસિપલ કાઉન્સિલરના ઘર નજીક આવેલા વંદન ડુપ્લેક્સના રહેવાસીઓ છેલ્લા 4 મહિનાથી સ્વચ્છ પાણી માટે વલખા મારી રહ્યા છે। સ્માર્ટ સિટી વડોદરાની ગુલબાગો વચ્ચે પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતી વેરા ભરનારી પ્રજા વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 13માં વિહાર સિનેમાની પાછળ આવેલ વંદન ડુપ્લેક્સમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। વંદન ડુપ્લેક્સના રહેવાસીઓએ અનેકો વખત રજૂઆત કરી છતાં નિરાકરણ આવ્યું નથી। આજ રોજ વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 13ના કોંગ્રેસના કાઉન્સિલર સ્થળ પર આવી પહોંચ્યા। લોકોની વેદના સાંભળી તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે પાલિકાના અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી। વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 13ના મ્યુનિસિપલ કાઉન્સિલરનું ઘર વંદન ડુપ્લેક્સથી ગણતરીની મિનિટોમાં છે। તેમ છતાં અનેકો રજૂઆત કરવા છતાં પણ આંખ આડા કાન કરતા કાઉન્સિલરો સ્થળ નિરીક્ષણ કરવા માટે આવ્યા નહીં। પાણીની સમસ્યા એટલી વિકટ છે કે એક કાળું ભીટ જીવડાવાળું પાણી પીવા માટે વંદન ડુપ્લેક્સના રહેવાસીઓ મજબૂર બન્યા છે। પાણીની સમસ્યામાંથી નિજાત મેળવવા માટે બહારથી જગ ટેન્કર જે જીવાતવાળું પાણી છે તે ગરમ ઉકાળીને પીવાની જાણ વંદન ડુપ્લેક્સના રહેવાસીઓને ટેવ જ પડી ગઈ છે। ગંદા જીવડાવાળા દુર્ગંધ મારતા પાણી પીવાના કારણે વંદન ડુપ્લેક્સમાં ઘરે ઘરે બીમારીએ ઘર કર્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે યુદ્ધના ધોરણે કામ કરતી પાલિકા વેરા ભરનારી પ્રજા માટે ધીમી ગતિએ કામ કેમ કરે છે એક મોટો પ્રશ્ન છે। અત્રે ઉલ્લેખનીય છે કે વંદન ડુપ્લેક્સના રહેવાસીઓએ વડોદરા મ્યુનિસિપલ કમિશનરને ફોન કરીને તેમની સમસ્યાની જાણ કરી પણ તેઓની નિરાશા જ હાથ લાગી હતી તેવી રીતના આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા છે। હવે જોવાનું રહેશે કે વંદન ડુપ્લેક્સના રહેવાસીઓને આજે પાણીની સમસ્યા છે તે કેટલા સમયમાં પૂર્ણ થશે। અમારા વિસ્તારમાં વંદન ડુપ્લેક્સ તો તમે જોઈ શકો છેલ્લા 3 મહિનાથી જીવડાવાળું કાળું ને ગંદુ પાણી આવે છે। અમારી બહેનોએ પણ ફોન પર વાત કરી હતી, પત્ર પણ લખ્યા હતા, અરજી પણ કરી હતી કે અમારા વિસ્તારમાં ગંદુ પાણી આવે છે, પણ 3 મહિનાથી આજ દિન સુધી કોઈ પણ કોર્પોરેશન દ્વારા અધિકારી કે પાણી પુરવઠાવાળો કે ડ્રેનેજવાળો કોઈ પણ અધિકારી સ્થળ પર આવ્યો નથી, કોઈ જાતની કામગીરી નથી કરી। એટલે 3 મહિનાથી અમારી વિસ્તારના લોકો જીવડાવાળું ગંદુ પાણી પીવું પડે છે જબરદસ્તી। એના લીધે તમે જાણી શકો કે વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યા રોગચાળો ફાટી નીકળે છે, લોકો ઘર ઘર બીમાર થતા હોય ને આવું જીવડાવાળું પાણી આવતું હોય તો ખરેખર વહેલી તકે કામગીરી કરવાની હોય। અને અમારા વિસ્તારમાં તમે જોઈ શકો આ વંદન ડુપ્લેક્સ છે, થોડા દિવસ ખાડિયા પળની તે ગંદુ પાણી આવતું હતું, થોડા દિવસ નવાપુરા વિસ્તારમાં, એટલે એક એક જગ્યા પર કાળું ને ગંદુ પાણી આવતું હોય છે ને અધિકારી ટેમ્પરરી કામગીરી કરે છે, કાયમી નિકાલ નહીં કરતા કે કાયમી હવે લોકોને ચોખ્ખું પાણી મળે એવું કામગીરી નહીં કરતા। અને મોટી મોટી વાતો કરે છે કે વડોદરા શહેરના તમામ લોકોને 2 ટાઈમ પાણી આપીશું, ચોખ્ખું પાણી આપીશું, પણ અમે તો એવું કહીએ છીએ કે 1 કલાક આપો, એક સમય આપો, પણ સારું ને ચોખ્ખું પાણી આપો। લોકોને ના આવું જીવડાવાળું પાણી ના આપવાનું હોય અને ટૂંક સમયની અંદર જે ગંદુ ને જીવડાવાળું પાણી અમારા વિસ્તારમાં બંધ નહીં કરવામાં આવે તો વિસ્તારના લોકોને સાથે લઈને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું અને કમિશનરશ્રીને મળવા થાય તો અમે વિસ્તારના બહેનોને સાથે લઈને પણ કમિશનરશ્રીને રજૂઆત કરીશું। મેં બીજાની તો વાત નહીં કરું, પણ અમે અમારી ફરજ છે કે અમારા વિસ્તારમાં કોઈ પણ જગ્યા પર ગંદુ પાણી ના આવવું જોઈએ અને આ તમામ જવાબદારી જે તે અધિકારી હશે જે કંઈ લાખો રૂપિયાનો પગાર લે છે, મોટી મોટી ગાડીઓમાં ફરે છે, એમની જવાબદારી છે પ્રાથમિક સુવિધા પાણી હોય, ગટર હોય, રોડ હોય, આ પ્રાથમિક સુવિધામાં આવે। આ કામ તો ખરેખર જે પણ અધિકારી અને ખરેખર જે આવા અધિકારી કામગીરી ના કરતા હોય એને વહેલી તકે તાત્કાલિક અહીંથી કાઢી નાખો, એના પર એક્શન લેવા જોઈએ એવું અમારી માનવું છે। ये वंदन डुप्लेक्स है विहार सिनेमा के पास और पीछे ओके, और ये पानी ऑलरेडी साल भर से गंदा बहुत आ रहा है और ये अब ज़्यादा ही हो गया है कि कीड़े आने शुरू हो गए और स्मेल आती है पानी में बहुत ज़्यादा और पानी पीने की इच्छा नहीं होती, इतना गंदा पानी आ रहा है। कितने वक्त से आ रहा है? ऑलरेडी कीड़े वाला पानी तो 4-5 महीने से बरसात के समय से स्टार्ट हो गया है, पर अभी भी कंटिन्यूस ही है। ऐसा नहीं है कि पानी चलो कि बरसात के दिनों में थोड़ा पानी और अपन सोच रहे क्योंकि 4 साल से हम सफ़र हो रहे हैं इस चीज़ से, पर उसके बाद बंद हो जाता था, पर अब तो कंटिन्यूस गंदा पानी। आप पानी सिंपल सादा पानी भी देखोगे तो उसमें भी कुछ ना कुछ ऐसे ग्रेन्यूल्स जैसे तैरते ही रहते हैं गंदे। जी, आपने किसी जगह पे कंप्लेन या वगैरह ऐसा कुछ किया है? हमने बहुत बार कंप्लेंट राइटिंग में भी दी हुई है, सोसाइटी वालों ने भी ये किया हुआ है सब जगह। किसको कंप्लेन की? अब सोसाइटी वालों के जो थे दिवाली पहले भी किया था,
मैंने किया था आज के 2 महीने पहले किया था मैंने, ये भी बताती हूँ। तो भी निकल नहीं आया। नहीं आया, कुछ भी नहीं आया। ये उस समय मोदी आने वाले थे, इसलिए उस समय मोदी का वो था, तो उन्होंने बोला था अभी तो टाइम नहीं है, बाद में ये करते हैं, तो अब वो आया नहीं कुछ उधर से। फिर हमने सोचा कि बरसात के बाद अपने आप ये हो जाता है तो शायद प्रॉब्लम सॉल्व हो जाएगी। किया होगा इतने जगह से, आपके यहाँ कंटिन्यूस चल रहा है कि गंदा पानी आ रहा है, तो शायद हमारा ही प्रॉब्लम सॉल्व हो जाएगा, पर अभी तक हुआ नहीं ये आपकी है। डिमांड क्या है? पानी साफ होना चाहिए, और क्या आदमी क्या चाहते हैं, यही डिमांड है हमारा। पानी साफ चाहिए। साफ सुथरा पानी आना चाहिए ना। आज जो काउंसिलर जो है उनको रजूआत की है, उन्होंने क्या आपको? उन्होंने बोला है कि यस, मैं आपको पानी का ये करके देंगे। या वंदन डुप्लेक्स है या तो नहीं पड़ता है तो सामने અને અહીંયા પાણીનો પ્રોબ્લેમ એટલે એ કીધું કે પછી હું તમારો પ્રોબ્લેમ સોલ્વ રજૂઆત કરી, રજૂઆત સાંભળતા નથી અધિકારીઓ, શું કરે? હા ફોન પર વાત કરી, પછી લેખિતમાં સોસાયટીવાળા લેખિતમાં પણ દિવાળી પછી આપ્યું છે. એમ છતાં બધું અમારા પ્રેસિડેન્ટ સાહેબ છે એમને પણ આપ્યું છે. અને વ્યવસ્થિત પાણી હોવું જોઈએ. મોદી સાહેબ તો જળથી નળ સુધી પાણી શુદ્ધ હોવું જોઈએ. તમે તે જ આશા તે શુદ્ધ પાણી મોઢામાં નાખવા પણ નથી આવતું, કારણ ઈયળો આવે છે અંદરથી. તમે જોશું પણ દિવાળી શુદ્ધ એટલે વરસાદમાં ઠીક છે, પણ વરસાદ બંધ્યા પછી તો થવું બંધ થઈ ગયું છે, પણ કન્ટિન્યુઅસ ચાલુ છે. તમે જોઈ શકો છો હમણાં